वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 29મી ડિસેમ્બર 2024 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલથી આપણને ગરડા અંત્યનું 22મું વચનામૃત સખી સખાના ભાવનું વાંચવાનો, સાંભળવાનો, સમજવાનો પ્રારંભ કર્યો. મહારાજ પોતે દાદા ખાચરના દરબારની અંદર આથમણા બારના ઓરડાની ઓસરીમાં બિરાજમાન થયા છે. તે વખતે સંતો પરમહંસો સરોદુકડ લઈને મહારાજને રીઝવવા માટે મહારાજની મૂર્તિમાં તન્મય બનીને વિષ્ણુપાદ પદનું ગાન કરતા હતા. અને ભગવાન પણ કેવા દયાળુ કૃપાળુ છે કે સંતો મધુર કંઠે વાજિંત્રો સાથે ભાવથી, પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી વિષ્ણુપદનું ગાન કરે છે. તો એમની ભક્તિને અંગીકાર કરી રહ્યા છે, એકાગ્રતાથી સાંભળે છે. સંત અને ભગવંતનું મહત્વ કહો કે મહિમા કહો ક્યાં છે કે આપણે કાલી ગયેલી ભાષામાં કંઈ પણ એમના માટે ગાઈએ, મહિમા ગાઈએ, ચરિત્રોનું ગાન કરીએ, મહિમા ગાઈએ. તેઓ પ્રેમે કરીને આપણી ભક્તિને, આપણા ભાવને અંગીકાર કરતા હોય છે. નાનો બાળક કાલો ગયેલી ભાષામાં બોલતો હોય તો પણ ભગવાન અને સંત સાંભળે છે. અને મહારાજ પોતે અંતર સન્મુખ વૃત્તિ કરીને એકાગ્ર બનીને આ પદને સાંભળી રહ્યા છે. આ પદની સમાપ્તિ થયા પછી શ્રીજી મહારાજે જે શબ્દો કહ્યા તે આપણે ફરીથી સાંભળીએ. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, જેવો પ્રેમ લક્ષણા ભક્તિયુક્તા કીર્તન વિશે હરિજનનું અંગ કહ્યું છે, એવો તો જીણાભાઈનું અંગ છે, તથા પર્વતભાઈ અને મૂળજી એના પણ એવા અંગ હતા. માટે અમે અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા હશે. અને જેને પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચ વિશે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે. મહારાજે આ પદ સાંભળ્યું, એમાં પ્રેમ લક્ષણા ભક્તિની વાત આવી છે. 5000 વર્ષ પહેલા ગોપીઓને ભગવાનનું પ્રગટ સ્વરૂપ એવા કૃષ્ણ ભગવાનને વિશે પ્રેમ હતો અને પ્રેમ લક્ષણા ભક્તિ હતી. મને ખ્યાલ છે ત્યાં સુધી આ તમામ ગોપીઓને પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય એની ખબર નહોતી. પ્રેમ લક્ષણા ભક્તિના અનુસંધાનમાં શાસ્ત્રોમાં ઘણું લખાયું છે. ભક્તિની વ્યાખ્યા કરી છે, પ્રેમની વ્યાખ્યા કરી છે, ઉત્તમ પ્રકારની
પ્રેમલક્ષણા ભક્તિની વ્યાખ્યા અને વિશ્લેષણ કર્યું છે એ ગોપીઓએ ક્યારેય પણ સાંભળ્યું હશે કે કેમ એ શંકા છે. તેમ છતાં પણ એ ગોપીઓને ભગવાન કૃષ્ણને વિશે પ્રેમલક્ષણા ભક્તિ હતી. મીરાબાઈને ભગવાન કૃષ્ણને વિશે પરોક્ષ ભાવે પ્રેમલક્ષણા ભક્તિ હતી. નરસિંહ મહેતાને પણ એવી ભક્તિ હતી. લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, પ્રેમાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, નિષ્કુળાનંદ આ બધા સંતો ભક્તોને ભગવાન સ્વામિનારાયણને વિશે એવી પ્રેમલક્ષણા ભક્તિ હતી. અને સચ્ચિદાનંદ સ્વામી તો પ્રેમ મૂર્તિ કહેવાતા. મહારાજના 500 પરમહંસોમાં સચ્ચિદાનંદ સ્વામીને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ હતું. મહારાજ વિના એક ક્ષણ પણ રહી શકે નહીં. ભગવાન સ્વામિનારાયણ જયારે ગઢપુરથી વિદાય લેવાના હોય, બહુધા તો મહારાજની સાથે તે સંત રહેતા, પરંતુ મહારાજની આજ્ઞા હોય કે હવે તમે અહીંયા રહેજો, તો મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજમાન થાય અને એકાગ્રતાથી, તન્મયતાથી, પ્રેમથી, ભાવથી એકી ટશે મહારાજની સાંવરી મુહૂર્તના દર્શન કરે. મહારાજ માણકી ઘોડીને લગામ ખેંચે અને પવન વેગે ઘોડી દોડે અને સચ્ચિદાનંદ સ્વામી એ ઘોડીને દેખતા રહે. ઘોડી ઉપર બિરાજમાન થયેલા મહારાજના સ્વરૂપને નિહાળતા રહે, મહારાજના છોગલાને પણ દેખતા રહે અને ધૂળની ડમરીની અંદર ઘોડી દેખાતી બંધ થાય, મહારાજ દેખાતા બંધ થાય. મહારાજના શિર ઉપર જે છોગલાવાળી પાક છે, છોગલું દેખાતું બંધ થઈ જાય, ત્યારે જે કોઈ હરણને ગોળી મારે ને ઢળી પડે એમ સચ્ચિદાનંદ સ્વામી પૃથ્વી ઉપર ભગવાનના વિરહમાં ઢળી પડતા. અને કહેવાય છે કે એમને એક એક રોમની અંદર લોહીના ટસિયા ફૂટી નીકળતા. આ પ્રેમલક્ષણા ભક્તિ. શ્રીજી મહારાજે કહ્યું કે આવી પ્રકારની ભક્તિ છે એ ભેગા રહીએ ત્યારે તો ખબર પડે, પરંતુ વધુ પ્રમાણમાં ભગવાનથી જુદા પડવાનો સમય થાય ત્યારે આપણને ખ્યાલ આવે. જેવી રીતે જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન હતા, સભા મંડપમાં કથા વાર્તા કરતા હતા અને તે વખતે એક ઘોડી છે ને હણહણી, વારંવાર હણહણવા લાગી. સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ ઘોડીને રજકો નથી નાખ્યો, ચણા નથી નાખ્યા, પાણી નથી પાયું, કેમ હણાણે છે? ત્યારે એ ગોડશાળની અંદર દેખભાળ કરવાવાળાએ આવીને કહ્યું, સ્વામી એની સાથે બીજી ઘોડી હતી ને એને આપણે વેચી દીધી છે, એ વહી ગઈ એટલા માટે એના વીરાની અંદર હણાણે છે. તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ સામે બેઠેલા સંતો હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો કે તમારાથી ભગવાન અને સંત જુદા થાય, વેગળા થાય, તે વખતે વીરનો દુઃખ થાય છે? તમે હણહણો છો, દુઃખ થાય છે? ભગવાનથી જુદા પડીએ તે વખતે આપણને દુઃખ ન થતું હોય ને આંખ ભીની ન થતી હોય તો સમજવું કે આપણો ભગવાનના માટેનો પ્રેમ પાંગળો છે, લૂલો છે, લંગડો છે, અપૂર્ણ છે. જેવી રીતે ભાગવતની અંદર 10મા સ્કંદની અંદર કથા આવે છે, શ્રી કૃષ્ણ ભગવાન પોતે કંસના આમંત્રણને માન આપીને મથુરામાં ગદાયુદ્ધની અંદર મલ્લ વિદ્યાના દાવની અંદર ભાગ લેવા માટે પધાર્યા અને પધારવાના હતા એ આમંત્રણ લઈને અક્રૂરજી પોતે આવ્યા હતા. નાના ખોબા જેવડું ગામ. થોડી વારની અંદર તો સમાચાર મળી ગયા કે મથુરાથી કૃષ્ણ અને બલરામને આમંત્રણ આવ્યું છે અને અહીંથી આપણને છોડીને મથુરા જવાના છે. તે વખતે તમામ ગોપાંગનાઓએ એકી સાથે રાતના સૂતા સૂતા મનોમન સંકલ્પ કર્યો, સૂતા જ નથી રાતના, તે આવતીકાલે ભગવાનના
નંદ બાબાના યશોદાજીના ઘરના આંગણાની આગળ રથ ઉભો રહે, એના આગળના ભાગમાં આપણે સૂઈ જવું. આપણે ભગવાન કૃષ્ણને અહીંથી જવા દેવા નથી, કારણ કે એ આપણા સ્વામી છે, આપણા પિયુ છે, આપણા પ્રિયતમ છે, આપણા નાથ છે. તમામ ગોપીઓને એક સાથે એક સંકલ્પ, એવો એક સરખો સંકલ્પ થયો. આ પ્રેમ આખી રાત સૂતી નહીં. અને બીજી દિવસે સવારના ભગવાન રથમાં બિરાજમાન થાય એ પહેલા 1 કલાક પહેલા વહેલી આવી ગઈ અને ભગવાન છલાંગ મારીને રથમાં બિરાજમાન થયા. સાંભળી મુહૂર્તના દર્શન કરતા કરતા તમામ ગોપાંગનાઓએ નક્કી કર્યું કે આપણે રથના આગળના ભાગમાં સૂઈ જવું છે, અહીંથી જવા નથી દેવા. ભગવાનને જવું હોય તો રથ આપણા શરીર ઉપર ચલાવી અને પછી ભલે જાય, પણ આપણે એમના વિરહ કે વિયોગની અંદર જીવી શકીશું નહીં. અને તે વખતે શ્રી કૃષ્ણ ભગવાન અંતર્યામીપણે જાણ્યું કે આ ગોપીઓ આવી પ્રકારનું આયોજન કરીને આવી છે અને મને ભક્તોના માટે, ગોપીઓના માટે એટલો બધો પ્રેમ છે કે હું એવો નિર્દય ન બની શકું કે આ સૂતેલી ગોપીઓના શરીર ઉપર મારા રથના પૈડા ચલાવીને હું આગળ જઈ શકું. શ્રી કૃષ્ણ ભગવાન આંખના ઈશારાથી ખાલી ઈશારો કર્યો કે તમે જો મારી મરજી વિરુદ્ધ થઈને મારા રથના આગળના ભાગ ઉપર સૂશો તો મારે ને તમારે જે પ્રેમનો તાંતણો છે તે તૂટી જશે. ભગવાને તે વખતે માઇક હાથમાં નથી લીધું. આ જાહેરાત માટે કોઈ શબ્દનો સથવારો શ્રી કૃષ્ણ ભગવાને નથી લીધો. આંખનો ઈશારો કર્યો અને આ પ્રેમ 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 દરેક ગોપીઓના અંગે અંગમાં સમાયેલો હતો. એ ઈશારામાં સમજી ગઈ કે ભગવાનની આમાં મરજી નથી. ચોધારાંસુએ રડવા લાગી. 2 હાથ જોડીને વિનંતી કરવા માંડી, પ્રભુ તમે તો સર્વતંત્ર સ્વતંત્ર મૂર્તિ છો, જવું હોય તો જાઓ પણ વહેલા પાછા આવજો. માધવ વળતા આજો હો, માધવ વળતા આજો હો, માધવ વળતા આજો હો, તમે જલ્દી પાછા આવજો. અને તમામ ગોપાંગનાઓના હૃદયની અંદર ભગવાનના માટેનો પ્રેમ હતો પરાકાષ્ઠાની ભૂમિકા સુધી પહોંચી ગયો. અને એક ક્ષણના માટે શ્રી કૃષ્ણ ભગવાન જે રથમાં બેઠા છે એને પણ વિચાર એવો જાગ્યો કે વધુ સમય જો મારો રથ અહીંયા આગળ ઉભો રહેશે તો અત્યારે તો મને એવો સંકલ્પ જાગે છે કે છલાંગ મારી અને કૂદીને રથના ત્યાગ કરી ગોપીઓના મધ્યમાં જઈને જતો રહું. અક્રૂરજીને કહ્યું કે હવે વધારે ઉભા ન રહેવાય, રથ ચલાવો જલ્દી. શ્રી કૃષ્ણ ભગવાનનો આ પ્રસંગ, ગોપીઓનો આ પ્રસંગ શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ટાંક્યો છે. પ્રેમનું લક્ષણ શું? પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય કે પોતાના પ્રિયતમની મરજી પ્રમાણે વર્તે, આજ્ઞા ન કરવી પડે, ઢોલા નગારા ટીપવા ન પડે, તો સમજીએ કે આપણે ભગવાનના ભક્ત છીએ, ઉપાસક છીએ, સેવક છીએ, દાસ છીએ, સાધુ છીએ, સત્સંગી છીએ. તો શ્રીજી મહારાજ અહીં આગળ વાત કરે છે કે આ પદની અંદર જે પ્રેમ લક્ષણા ભક્તિની વાત આવી, એવા તો અત્યારે વર્તમાન સમયમાં પર્વતભાઈ છે. મહારાજની મરજી સમજીને પર્વતભાઈએ સેવા, ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા કર્યા છે, દાન ધર્માદો કર્યો છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.